તો આ સાયકલનો કોઈ ધણી નથી અત્યારે ઉનાના શિક્ષણ અધિકારીને પણ આપણે પૂછીએ છીએ તો એનો જવાબ એવો આવે છે કે આ સાયકલો કોની છે, ક્યાં નાખવાની છે, ક્યાં દેવાની છે, શું છે, એનો કોઈ જ અમારી પાસે કોઈ જવાબ નથી. ઉના પંથકમાં શિક્ષણ વિભાગમાં મસમોટું કૌભાંડ હોય તેવું લાગે છે. તાલુકા શિક્ષણ અધિકારીને પણ ખબર નથી કે આ સાયકલ કોની છે અને ક્યાંથી આવી. કંસારી મંદિરના ગ્રાઉન્ડમાં હજારો સાયકલો વરસાદમાં પલળી. ઉના ગીરગઢડાના છાત્રો માટેની સરકારી યોજનાની સાયકલો ભંગાર બની રહી છે. ગીરગઢડા પંથકની સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવતા છાત્રોને સરકારની સમાજ સુરક્ષા વિભાગ હેઠળ આવતી યોજનાગત સેંકડો સાયકલો ઉનાના ધોકડવા રોડ પર આવેલ કંસારી ગામ પાસેના ચામુંડા માતાજીના મંદિર પાસે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અપાતી સાયકલ ભંગાર થતી દેખાઈ રહી છે. વર્ષ 15-16ના સમયે પણ આવી સાયકલો ઉના પંથકમાં આવી હતી અને ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ કોડીનાર ઉનામાં છાત્રોને વિતરણ કરાયેલ નહીં, જે હોવાથી સડી જતા આખરે 3 વખત હરાજી કરવામાં આવી અને આખરે 4000ની કિંમતની સાયકલો 1100ના ભાવે ભંગારમાં વેચવી પડી હતી. ભાજપ સરકાર શિક્ષણના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે અને અહીં ઉના પંથકમાં લાખો રૂપિયાની સાયકલો કાટ ખાઈ રહી છે. કોઈ ગરીબના છોકરાને મળતી સાયકલો આ ચોર લૂંટારુઓ ભંગારના ભાવે વેચી બારે છે. ખુદ સ્થાનિક પ્રશાસન તંત્ર આ સાયકલોની જવાબદારી લેતું નથી. હવે આગળ જોઈએ આ સાયકલોનો માલિક કોણ છે. આ સાયકલોની બાબતમાં તો ખાસ એક એવો જુદો વળાંક આવ્યો છે કે આ 200થી 250 સાયકલ અહીંયા પેરપાટ બહારથી આવ્યા છે, કોઈ કંપની મેકી ગઈ છે. સરકારે એમને કદાચ પૈસા પણ આપી દીધા હશે, એમની જે કાંઈ ગ્રાન્ટ હશે તેમાંથી, પરંતુ આ સાયકલનો કોઈ ધણી નથી અત્યારે ઉનાના શિક્ષણ અધિકારીને પણ આપણે પૂછીએ છીએ તો એનો જવાબ એવો આવે છે કે આ સાયકલો કોની છે, ક્યાં નાખવાની છે, ક્યાં દેવાની છે, શું છે, એનો કોઈ જ અમારી પાસે કોઈ જવાબ નથી અને અમને ખ્યાલ પણ નથી. તો આવડા બધા પેરપાટ બનેલા છે, આ લોકોના ટેક્સના પૈસામાંથી જ આ પેરપાટ બનેલા છે અને એમાંથી જ પ્રોવાઈડ કરવાની છે વિદ્યાર્થીઓને. તો હવે શિક્ષણ અધિકારીને જ ખબર નથી કે આ સાયકલો પડી છે, મારા તાલુકામાં સાયકલ પડી છે, હવે આ વિદ્યાર્થીઓને જ દેવાની હોય છે, તો એ કોને દેવાની છે, ક્યાં દેવાની છે, ક્યાંથી આવી છે, હવે એના પેરપાટ ક્યાં બનાવી છે, આ સાયકલ ક્યાં તૈયાર થાય છે અને અત્યારે કાટ ખાય કે એ પણ એને કાંઈ ખ્યાલ નથી. હવે એનું કહેવું એવું છે કે ઉપલા અધિકારીઓને તમે પૂછો તો ખ્યાલ આવે. ભાઈ, આપ શિક્ષણ અધિકારીઓ ઉના તાલુકાના છે, આપણે એટલી તો ખ્યાલ હોવી જોઈએ કે જો મારા તાલુકામાં કોઈક વિદ્યાર્થીઓને સાયકલો પ્રોવાઈડ કરવાની છે સરકારની જે કાંઈ યોજના હોય છે એમાંથી, તો આ કોણ મેકી ગયું છે, ક્યાંથી આવેલું છે, કોણ બનાવે છે, એ તો આપણી પાસે કાંઈક લેખિતમાં પણ હોય છે અને આપણે જાણભરું ખ્યાલ પણ હોય છે. નથી ખબર શું છે શું નહીં એવા સવાલો પણ થાય છે કે શિક્ષણ અધિકારીને કેમ ખબર નથી કે એટલી સાયકલો અહીંયા કાટ ખાઈ ગયેલી છે અને અહીંયા પડી છે અત્યારે 2 થી 2.5 મહિનાથી. તો હવે આ છે આપણા ઉના તાલુકાના શિક્ષણ અધિકારી કે એમને ફોન કરવાથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ એ અમને કાંઈ ખ્યાલ નથી. મિત્રો, હમણાં ઉના અને ગીરગઢડા તાલુકામાં એક શિક્ષણ જગતનો એક ખાસ એવો વિષય છે એ ચર્ચામાં બન્યો છે. ત્યારે જોવા જઈએ તો જે સરકારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે, જે દૂરથી ગામડેથી આવતા હોય છે, એ લોકોને સરકાર તરફથી સાયકલ આપવામાં આવે છે, જેનું ખાસ મહત્ત્વ એ હોય છે કે સાયકલ મળ્યા પછી સાયકલ લઈને જો બાળક વિદ્યાર્થી જે ભણવા આવતો હોય છે એ સમયસર સ્કૂલે પહોંચી જતો હોય છે અને સ્કૂલે પહોંચવામાં એને મદદ થતી હોય છે સાયકલ મળવાથી. તો એવા જે ગરીબ વિદ્યાર્થીઓ હોય છે, જે સરકારી સ્કૂલોમાં ભણતા હોય છે, એ લોકોને એક એવા ફોર્મ ભરી અને એ લોકોને સાયકલો મળતી હોય છે. ત્યારે હવે સાયકલો મળે છે કે કેમ એ તો આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ એક દ્રશ્ય હું તમને બતાવીશ. મારી પાસેનું બેકગ્રાઉન્ડ આપ જોતા હશો કે ત્યાં સરકારી જે સાયકલો મળવાની હોય છે, જે સમાજ સુરક્ષા જે એમની એજન્સી હોય છે તેમના તરફથી આ સાયકલો આપવામાં આવતી હોય છે. તો જે સાયકલો છે તે 2 થી 2.5 મહિના સુધી અહીંયા જ આ ઢગલાબંધ સાયકલો છે તે સડી રહી છે. હવે હું તમને ખાસ કરીને બતાવું તો આ સાયકલોમાં અત્યારે કાટ લાગી ગયો છે. જો એ વિદ્યાર્થી પાસે તો જતી નથી. હવે આ વિદ્યાર્થી પાસે નથી જતી એનું મેઇન કારણ શું છે તે કદાચ સરકાર અને તેનું તંત્ર જાણશે, પણ આના જવાબદાર અધિકારીઓ કોણ છે કે જે 2-2.5 મહિના સુધી આ બાળકોને વિદ્યાર્થીઓને સાયકલો પ્રોવાઈડ કરેલી નથી. તો એ જે સરકારી જે ગીરગઢડા પંથકની જે સરકારી સ્કૂલો છે તેમને જ ખરેખર અહીંથી સાયકલો પ્રોવાઈડ કરવામાં આવવાની હતી. તો અત્યારે આપને હું દેખાડું છે કે અત્યારે આમાં હવા પણ નથી, હવા વિનાની સાયકલો. સરકાર એક પ્રશ્ન પણ સવાલ પણ ઉઠે છે કે સરકાર આ હવા વિનાની સાયકલો તમે ક્યારે બાળકોને આપશો? આ હવા, ટાયર,
એમની અંદરની ટ્યુબ અને આમાં વપરાયેલું લોખંડ પત્રો એ બધું નાશ થઈ જશે ત્યારે આપશો કે એ વિદ્યાર્થીને જ બધું સમૂહ કરાવવાનું છે? પરંતુ આપણે જોઈએ કે અહીંયા ઢગલાબંધ સાયકલો આજે કંસારી ગામની અંદર આવેલું ચામુંડા માતાજીનું મંદિર જે ધોકડવા રોડ ઉપર છે ત્યાં અત્યારે કાટ ખાઈ ગયેલી છે. આ નથી સરકારી સ્કૂલમાં, પરંતુ ક્યાં કાટ ખાઈ ગયેલી છે? મંદિરના ગ્રાઉન્ડમાં એક સાયકલોનો ખડકડો એક મારી દેવામાં આવ્યો છે. જ્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યારે તમને દેખાતી હશે હજારોના મોટા સાયકલો છે, 2 થી અઢી મહિના સુધી અહીંયા ભંગારની જેમ પડી છે. હાલ 15-16માં પણ 400 જેટલી એનાથી પણ વધારે કદાચ એવી સાયકલો ભંગારના ભાવે વેચવામાં આવેલી હતી. હવે શું આ સાયકલો પણ ભંગારના ભાવે વેચવામાં આવવાની છે? આ સાયકલને ભંગારના ભાવે વેચી દેવાની છે કે પછી વિદ્યાર્થી સુધી પહોંચાડવાની છે? આપ વાત તો કરો છો કે શિક્ષણ એ જ કલ્યાણ, વિદ્યાર્થી ભણશે, ગણશે, ગુજરાત આગળ વધશે, ભારત આગળ વધશે. પરંતુ જો તમે એક આ સાયકલ પ્રોવાઈડ નથી કરી શકતા, વિદ્યાર્થીઓને સાયકલ નથી આપી શકતા, તો વિદ્યાર્થીઓને ભણવા અને શિક્ષણ જગતની વાતો ક્યાંથી કરો છો તમે? અહીંના જે કોઈ મેન અધિકારીઓ છે એને ખરેખર આની ઉપર તપાસ કરાવી અને એમને દંડ અથવા તો એમની માથે જે કંઈ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ ખરેખર થવી જોઈએ. અને આ ખડકલો માંડી અને આ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો નથી પહોંચી દેવાય એ લોકોને પણ કાયદાકીય રીતે એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. આપને હું બતાવું કે આમાં કંઈક અલગથી જે એજન્સીએ બનાવેલી હોય છે એમના બોર્ડ પણ મારવામાં આવતા હોય છે. હવે એના સ્થાનિકોનું પણ એવું કહેવું છે કદાચ અહીંયા જ આ સાયકલો બની છે, બહારથી કદાચ આના પેરપાટો આવતા હશે ને અહીંયા જ બની અને તૈયાર થતી હશે, પણ બનીને તૈયાર થવાથી કોઈ મતલબ નથી. જો સરકાર તરફથી આવી સુવિધાઓ વિદ્યાર્થીઓને મળતી હોય છે તો કેમ તમે પહોંચાડતા નથી? પહેલો પ્રશ્ન તો એ જાય છે. અને ખાસ કરીને સવાલ એ પણ ઉઠે છે, લોકો એ પણ પૂછે છે કે 2-2, અઢી મહિના સુધી આ વિદ્યાર્થીઓને સ્કૂલો સાયકલો પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ કેમ નથી આપતા? આની પાછળના કોણ છે જવાબદાર અધિકારીઓ? એની માટે કાયદાકીય રીતે આ એજન્સી ઉપર પણ કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ. કારણ કે હવે તો આમાં હવા પણ નથી રહી અને આ પેરપાટ કાટ ખાઈ ગયા છે. હવે વિદ્યાર્થીઓને જો આ કદાચ મળશે તો હવા પણ વિદ્યાર્થીઓને પુરાવી પડશે અને આ પેરપાટ કાટ ખાઈ ગયેલા છે બદલાવા પણ વિદ્યાર્થીઓને જ પડશે, કેમ કે સરકાર એના પૈસા વિદ્યાર્થીઓને આપવાના નથી. હવે આ સાયકલ મેળવવા હાટું પણ વિદ્યાર્થીઓ પાસેથી ઘણા ડોક્યુમેન્ટ પણ લેવામાં આવે છે અને સહી સિક્કા પણ કરાવવામાં આવે છે. તો હવે શું આ કાટ ખાઈ ગયેલા જે આના પેરપાટ છે એના માટે પણ સરકાર એમની પાસેથી કોઈક સહી સિક્કા પણ કરાવશે કે શું એની પાસેથી કાંઈ પૈસા લેવામાં આવશે? કેમ કે આ સાયકલો તો અત્યારે ઢગલાબંધ, અત્યારે ભંગારની જેમ વેચાવાની લાયક બની ગઈ છે. એટલે ખરેખર આ સાયકલો આજે કંસારી ગામ છે ત્યાં ચામુંડા માતાજીના મંદિર પર અત્યારે ઢગલાબંધ, અત્યારે કાટ ખાઈ ગયેલી સાયકલો આપને જોવા મળી રહી છે. ક્યારે પહોંચશે વિદ્યાર્થીઓ પાસે? ક્યારે આ શિક્ષણ જગત જાગશે? ક્યારે ઉના તાલુકાના અધિકારીઓ જાગશે? ગીરગઢડા તાલુકાના અધિકારીઓ જાગશે? કલેક્ટર સાહેબ, આપ ડિમોલેશન કરાવો છો, સમાજ સુધારકની વાતો કરો છો, પણ જરાક અહીંયા આવીને પણ નજર મારો. ઉનાથી 5 થી 10 કિલોમીટર કંસારી ગામ છે, ત્યાં આવો અને જોવો કે આ તમારા વિસ્તારના જે સરકારી સ્કૂલો છે તેમાં વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હોય છે એ કઈ હાલતમાં છે. આવી હાલતમાં છે આના ઉપર ખરેખર જે કોઈ આના અધિકારીઓ હોય છે અથવા તો જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને અહીંયા તો ઢગલાબંધ કદાચ ન્યૂઝપેપરમાં આવશે કે ન્યૂઝમાં આવશે મારા ખ્યાલ પ્રમાણે. અને સવાલ એ પણ થાય છે અને સ્થાનિક લોકો પણ સવાલ કરે છે કે જો 2-2.5 મહિનાથી અહીંયા સાયકલ સડતી હોય તો હવે આ કદાચ 15-16માં થયેલો બનાવ એની જેમ આને ભંગારની જે ભંગારમાં વેચી નાખવામાં આવશે. નમસ્કાર. એક સ્થાનિક વ્યક્તિ પણ અહીંયા હાજર છે, આપણે એમને જ પૂછીએ. શું નામ છે આપનું? પંકજભાઈ નંદલાલભાઈ જાની. હું અહીંયા ચામુંડા માતા મંદિરના પૂજારી છીએ અને અહીંયા જ અમારું રહેણાંક છે. શું કહેશો પંકજભાઈ, આ સાયકલો છે એ આ મંદિરના ગ્રાઉન્ડમાં કેટલાક સમયથી પડેલી છે? અહીંયા લગભગ 2 થી 3 મહિના જેવો સમય થઈ ગયો છે. આજ દિવસ સુધી અહીંયા કોઈ જોવા નથી આવ્યું કે શું છે અહીંયા, શેની છે. અમને એ પણ ખબર નથી કે આ કોનાનો માલિક છે, કોણ આ લઈ જવાનું છે, એ કોઈ જાણકારી નથી અમને. અને બસ આના જે કોન્ટ્રાક્ટર હતા એમણે એક ટ્રકમાં બધા છૂટા સ્પેરપાર્ટો મોકલી અને અહીંયા એને ફિટ કરાવી છે સાયકલો. અને બહારના બિહારના ને એ બાજુના કારીગરો આવી અને ફિટ કરી અને એ લોકો અહીંયા થપ્પા મારીને જતા રહ્યા છે. એ પછીથી અહીંયા કોઈ આવ્યું નથી કે
કે ભાઈ આ શું કરવાનું છે અને એ કોઈને કંઈ ખ્યાલ જ નથી. શું કહેશો પંકજભાઈ, અત્યારે આ સાયકલો ખરેખર કાટ ખાઈ ગઈ છે, શું કહેશો વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ, તમારો શું અભિપ્રાય છે? અત્યારની તો આપણે સાયકલોની હાલત જોઈએ તો જુઓ તમે, એકદમ આ બધી કાટ ઉપરથી જુઓ તમે, આ બધો આખો કાટ ખાઈ ગઈ છે સાયકલ. અને આ વિદ્યાર્થીના હાથમાં આવશે તો એ પણ વ્યવસ્થિત વાપરી નહીં શકે. પહેલાં તો એમને જાણે એકદમ પહેલાં તો અહીંયાથી સીધા રિપેરિંગમાં જ લઈ જવી પડશે અને અમુક સ્પેર પાર્ટો તો બદલાવવા જ પડશે. અને સ્થિતિ એવી છે કે ટાયરો કદાચ મને લાગે છે કે સડી ગયા છે, કેમ કે આ ઉપર વરસાદનું પણ એટલું બધું કહેર હતો અને પાણી પણ અહીંયા ભરાણું હતું, એટલે પાણીમાં જ સાયકલો હતી એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી સુધી આ કેટલા સમયગાળામાં પહોંચી જવી જોઈએ પંકજભાઈ? આ બની ગયાના બસ વધીને 15 દિવસની અંદર તો આનું વિતરણ થઈ જ જવું જોઈએ, કેમ કે તો જ એનો કંઈ આપણે એનો હેતુ સરે છે. બાકી આજે તમને કહો જે સ્ટાન્ડર્ડને 9મા ધોરણના સ્ટાન્ડર્ડને મારા ખ્યાલથી દેવાની હોય છે, અને 9મા ધોરણનું સ્ટાન્ડર્ડ પાસ કરી લે વિદ્યાર્થીનીઓ અને એ પછીથી એને મળે છે તો એનો કોઈ મતલબ નથી. અમુક છોકરીઓ તો વચ્ચે શાળા છોડીને પણ જતી રહી હોય છે અમુક કારણોસર. એટલે પંકજભાઈ, વિદ્યાર્થીઓ ઘણા દૂરથી સ્કૂલમાં ભણવા આવતા હોય છે, તો એ લોકોને ખરેખર આ વસ્તુની જરૂર છે કે શું કહેશો તમારા? આ વસ્તુ જે વિદ્યાર્થીને સગવડતા માટે જ આપે છે ગવર્મેન્ટ, કે ભાઈ તે લોકો વ્યવસ્થિત રીતે સ્કૂલે જઈ શકે, સમયસર જઈ શકે, એમની અગવડતાઓ દૂર થાય છે. અમુક ગામમાં જુઓ તો સોસાયટીઓમાં રહેતા હોય માણસો, તો એમને કોઈ રિક્ષાની કે એવી કોઈ વ્યવસ્થા નથી મળતી, એટલે સમયસર શાળાએ પહોંચી શકે અને વ્યવસ્થિત અભ્યાસ કરી શકે એ હેતુથી આ મારા ખ્યાલથી વિતરણ કરવામાં આવે છે સાયકલો. શું કહેશો પંકજભાઈ, એક લાસ્ટ સવાલ આપને પૂછવો છે કે આ જે સાયકલો અત્યારે 2-2.5 મહિનાથી અહીંયા સડી રહી છે, શું કહેશો? આ ભ્રષ્ટાચારનો જે એક મામલો નજરે સડે છે કે શું છે આ ઉના પંથકમાં? આમાં રાજકીય તો આપણે હોય જ છે 100%, કેમ કે આમાં કંઈ ને કંઈ તો મતલબ હશે તો જ આ આટલી સમયથી આ પડ્યું હોય, અને ભ્રષ્ટાચાર તો થતો જ હોય છે એમ, તો જ આ હાલાત હોય સાયકલોની. આપણને એ સાયકલો જ આપણને કહે છે કે ભાઈ આમાં શું છે હકીકત. નમસ્કાર. તો આ હતા અહીંના સ્થાનિક ચામુંડા માતાજીના મંદિરના જે કંઈ પૂંજારી છે, અહીંયા રહેવાસી પંકજભાઈનું પણ એવું કહેવું છે કે ખરેખર તો આ સાયકલો જ હવે કહે છે કે અમને વિદ્યાર્થીઓ પાસે જવા દો ભાઈ, અમે વિદ્યાર્થી પાસે જશું તો અમને હાંકશે અને અમારા પેટપાટ સારા રહેશે. તમે જો ખાશો નહીં, તમારું શરીર કેવી રીતે ચાલશે? લોહી હેરફેર નહીં થાય તો કેવી રીતે ચાલશે? આ સાયકલોમાં પણ ઓઇલ પાણી પણ કરવું પડતું હોય છે અને આના પેરપાટ પણ બદલવા પડતા હોય છે. હવે અમુક સાયકલનું તો હું તમને એવું બતાવું કે આનો મેન થડો હોય છે, ક્યાંક તમે એવા જોક્સ પણ સાંભળ્યા હોય છે કે જો સાયકલમાં વાલગોળો ન હોય તો સાયકલ કોઈ કામની નથી, હવા નીકળી જ જાય છે. હવે આ સાયકલમાં વાલગોળો પણ નથી, આ વાલગોળો વિદ્યાર્થીને એના ઘરનો નખવો પડશે. હવે આ સાયકલનો મેન પેરપાટ છે વાલગોળો. જો વાલગોળો નહીં હોય તો આમાં હવા ક્યાંથી આવશે અને સાયકલ કેવી રીતે હાલશે? એટલે આવા બધા પ્રશ્ન અને આવા બધા ભ્રષ્ટાચારો આ બાબતે અહીંયા થાય છે. ઉના પંથકમાં કંસારી ગામના જે ચામુંડ માતાજીના મંદિરમાં જે આ ગ્રાઉન્ડમાં જે સાયકલો પડી છે, ખરેખર સાયકલો પણ કહી રહી છે કે હવે અમને ભ્રષ્ટાચારમાંથી આમાંથી મુક્ત કરો અને અમને વિદ્યાર્થી સુધી પહોંચાડો. જવાબદાર અધિકારીઓ, જવાબદાર વ્યક્તિઓને ખરેખર દંડિત કરો, એ લોકોને કાયદાકીય રીતે દંડિત કરો અને અમને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો તો અમારું પણ કાંઈક હલનચલન થશે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.